મારી ગાય આવી ગઈ છે તો ગાયને રોટલી દઈ દીધી છે જો અમારે એમની અંદર બહાર આવતી હતી ડેલી બહુ બોડાવતી હવે તો ખાલી અંદર જ પરબારી વી આવે છે ખુલ્લી હોય ને એટલે આ અમારી ગાય છે જો સવારમાં અમિતના પપ્પા જામ ગાય ને જો માથાકૂટ કરે એમ જો જોઈ શકો છો આમ જો દિવસ પણ એકદમ કેસરી કલર હા આમ જો થોડો આમ સુરજ દાદા દેખાય છે જોઈ શકો છો મિત્રો તમે અમે જો મજામાં છીએ તમે પણ બધા મજામાં જઈશો જો અમારે અત્યારમાં પાણી આવી ગયું છે તો મોટર ચાલુ કરી દઈ તો મોટર ચાલુ થઈ ગઈ છે કોઈ ટાંકામાં પાણી જાય છે તો હાલો જાય બધા શું કરે છે રસોડામાં શું કરીશું ઓલી રસોડામાં સવારના બધાને ગુડ મોર્નિંગ જો સવારમાં શિરામણની રોટલી ચાલુ કરી છે હાલો બધા શિરામણ કરવા રોટલી બની ગઈ છે ચા રોટલી ને ઘી સોપડી હાલો બધા શિરામણ કરવા હાલો જો અમારે પાણી વહી ગયું છે અત્યારે સવારના પોરમાં મમ્મી કાંક કરે છે કામ જો ઉટકવાનું હાલે છે ત્યારમાં ગરમ પાણી હતું નળનો વારો હતો ગરમ પાણી હતું કાંઈ ટામડા ઉઠી નાખી સવારમાં કપડા સો એટલા ધોવાના છે બસ કીરા પોતા ચાલુ એમ ને ભાંગી નો નાખતી હોય ત્યાં કા લેવા જ મળી છે નીસવું પડે એવું હોય એમ ને એવું હોય જો અટાણમાં કપડાં ધોવાઈ ગયા છે અને આ પોતાને કરી નાખું પછી નાવા ધોવાનું મારે બાકી છે બીજા બધા નાઈ ધોઈ નાખ્યું છે કપડાય મારે ધોવાઈ ગયા છે આવું અટાણમાં કામ હોય મારે અટાણે વાગી જશે 8:45 હવે એટલો રહ્યો અહીંથી એટલો ભાગ રહ્યો બધી પોતા લાગી જાય આવું છે મારે કામ અટાણમાં આ થઈ જાય પછી નાવા ધોવાનું છે મારે આપણે નાઈ તો નવરા થઈ ગયા છીએ ત્યારે જો નાઈ તો નવરા થઈ ગયા અને કપડાં પણ ધોવાઈ ગયા છીએ અને અમિતના પપ્પા પણ ગામમાંથી હાયલા આવે છે જો ડેલો બંધ કરે છે જો તમને બતાવો આકડી તો હાયલા આવે છે આવ્યા હોય ગામમાંથી હું લેવા ગયા હતા રોજ લેવા ગયો તો દોધ લેવા ગયા હતા જો હું લેતા આવ્યા મારા હાટું જો આવું કંઈક લેતા આવ્યા છે એનું શાક બનાવ્યું લે દૂધી ટમેટાનું શાક બનાવ્યું છે જો આવું કાંક શાક છે અને ભાત છે રોટલી છે અને ડુંગળી સુધારેલી છે તો હાલો બધાય બપોરા કરવા જો હિરલ લેસન કરવા બે ગઈ છે અને જલજીરા ખાય છે હું લઈ આવી હિરલ બીજું ભાત જો એક ચોપડો થઈ રહ્યો તો ચોપડો લઈ આવી છે અને સેવ મમરા છે સેવ ને આવું છે મગદાળ છે અને અમિતભાઈ જો અહીંયા લેસન કરે છે અહીંયા હિરલબેન જલજીરા ખાય છે એના પપ્પા જશે બનતન લેવા હાલો જો 5:15 થઈ ગયા છે હવે રાંધવાની તૈયારી કરવી જોઈએ આપણે હિરલ કાંઈક મૂક્યું તો છે કુકર હિરલ આમાં શું મૂક્યું છે તુરની દાળ મૂકી છે અને લાઈટ નથી એવું છે તું શું કહીશો હિરલબેન હંજવાની કાઢે છે તો અને ભાત ક્યાં મેકવાના હજી નથી મૂક્યા હજી મૂક્યા નથી ને હજી ભાત મૂક્યા નથી કે કાંઈ કાઢીને મૂક્યા જ છે હજી અહીંયા ભાત મૂક્યા છે ચોખ્ખા એટલે ભાત આંગળી સુધી મૂકી દેવાના છીએ
અને આ અમારા ફૂલઝાડ છે જો, જેને ભગવાન માતાજીને ચડાવ હોય તો લઈ જજો. એટલા બધા જેવો થયા છે જો. અને આ અમારી જામફળી છે, જોઈ શકો છો, જામફળી છે. અને આ છે લીંબુડી, જો ઘેરે વાવી છે. થાય તો ભલે, નકર હવે કાઢી નાખવાની, જો હાકડ થાય તો કાઢી નાખવાની થાય, એવું બધું છે જો. હિરલબેન સંજવારી કાઢીને પછી ભાત મૂકવાનું છે. અને અમિત પણ જુઓ આવી ગયો છે. શું લેવા ગયો તો જો, એ હું લઈને આવ્યો છે બતાવી તો. ટમેટા મરચાં કોથમીર ઉભો તો બતાવી તો. જો ટમેટા મરચાં ને એવું બધું લઈ આવ્યો છે. દાળ ભાતનો પ્રોગ્રામ છે એવું બધું છે. અને ભાત હજી મૂકવાનું બાકી છે. જો અમિતના પપ્પા બંધન લઈને આવી ગયા છીએ. જો કાંઈ ખાવે છીએ, જોઈ લો. જોઈ શકો હીરા લાડી રેવા તો આમ જોઈ લો. આવે છે હો ભાઈ ભાઈ, આમ જો એટલા બંધન લઈ આવ્યા. ક્યાં કાઢે લેવા ગયા હતા? ઘરના ખેતર ગયા હતા. એટલા બંતણ લઈને આવી ગયા. હજી તો અડધી કલાક પોણે કલાક થઈ છે ત્યાં તો એટલા બંતણ લઈને આવી આવ્યા. કેમ કાંઈ ઘા જડી ગયા? એટલે તમે જ કાપ્યા કે આમ બીજા બકરાવાળાએ કાપીને નાખ્યા હોય? લીલા નથી ને? તો ધુવાડો ન થાય? જાવું છે. હિરલ ભારો છોડે છે વાહે બંતણનો. મારી મમ્મી દાળ વઘારે છે એની સુગંધ મસ્ત ની આવે છે. આપણે જોવા જઈએ. જો આપણે દાળ બનાવી છે અને વઘાર નાખી અને આવી કાંક દાળ છે આપણે. જો જેને દાળ ભાત ખાવા હોય એ આવી. મારી મમ્મી પીરહે છે. આજ તો દાળ ભાતનો પ્રોગ્રામ હતો. જો દાળ ભાત બનાવ્યા છે, પહેરી દીધા છે. જેને દાળ ભાત ખાવા હોય એ આવી જાઓ. અને આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો.